છે તમારું? કયું ગામ છે? રહી શું પ્રોબ્લેમ હતો? કમર દુખતી અને ગેસ 60 હતું. શું હતું? 60. અત્યારે આપણે કેમ છે? સારું છે? એકદમ ફ્રી થઈ ગયા? ગયા હવે ગેસ છે એ દૂર કરવાનો છે. એની માટે હું તમને કહીશ, એમ કરશો એટલે ગેસ નહીં થાય. કેટલા ઓટકાર આવે છે જુઓ છો ને તમે? અને મેં જેવો પોઈન્ટ દબાવ્યો એ ભેરા ઓટકાર કેટલા આવવા માંડ્યા? ઝડપથી આવવા માંડ્યા ને? તો અત્યારે સાવ સાજું થઈ જશે. અત્યારે ઘણી જગ્યાએ તમે દવા લીધી હોય કે ઇન્જેક્શન માર્યા હોય તો ફાયદો ન પડ્યો, પણ આ કેટલી વારમાં હાજા થઈ ગયા? 10 મિનિટ થઈ? 10 મિનિટનો ફેર તો છે. ફેર થઈ ગયો ને? તો બસ અમારું કહેવાનું છે એ પ્રમાણે ખાવાનું છે. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાના, ચણાની લોટની વસ્તુ ન ખાવી, કાચી ડુંગળી ન ખાવી અને કાચું દૂધ ન પીવું. ખાવાની બધી છૂટ છે, પણ ક્યારેક ક્યારેક ખાઈ શકો છો. અમે દવા દઈ 15 દિવસ લગન પરેજી પાડો અથવા 3 મહિના લગન પરેજી પાડો તો બહુ સારું રહેશે. તો કેમ છે? તો શું નામ તમારું? કેવું લાગ્યું અહીંનું કામ? કામ સારામાં સારું. તો વાંધો નહીં. જે તમને લોકોએ એડ્રેસ આપ્યું છે તો બરોબર છે, ખોટી જગ્યાએ આવી ગયા છો? એવું કાંઈ નથી. અહીંયા સાજા કરી દીધા, જે પોઈન્ટ કરી દીધા, બોન સેટ કરી દીધા, તો એનો કોઈ ચાર્જ લીધું નથી. તમને કેવું લાગ્યું? મેં જે કાંઈ વાત કરું છું તે બરોબર છે કે ખોટી છે? કે આપ મારે હું ચીકમ કરું એવું નથી ને? હા એમ. તો વાંધો નહીં. અહીંયા આયુર્વેદિક જ દવા મળે છે. અહીંયા શંકર ભગવાનનું મંદિર છે, એ મેલડીમાં સાક્ષાત છે. અહીં કામધેનુ ગાય છે, એક કૃષ્ણા ગાય છે, એક ગુગલી ગાય છે, એક સરસ્વતી ગાય છે અને એક આખલો છે. અહીંયા કુકડા રહે છે, કૂતરાઓ રહે છે, કબૂતર રહે છે અને અહીંયા મોટો બગીચો છે. અહીંયા વનસ્પતિની સાક્ષીએ, પ્રકૃતિની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ હર કોઈને ઈલાજ કરવામાં આવે છે. એક જ મારું મન છે કે જીવનની અંદર તહેવાર હોય કે ગમે હોય પણ દર્દી માટે કોઈ મનાય નથી. દર સોમવારે રજા રહે છે. તમે જોઈ શકો છો કબૂતર કેટલા આનંદમાં છે, બધાને આઝાદ છે. જો બધું ભરી મેલે છે છતાં અમે કોઈને કાંઈ કહેતા નથી. આ અમારા કૂતરાઓ છે, તમે જોઈ શકો છો. અને આ કબૂતરને રહેવા માટે સગવડ કરી દીધી છે અને બધા આઝાદ છે અને પૂરતું બધાને ભોજન મળે છે. રામની સાક્ષી ગાદીપતિ રામ છે, ઈલાજ કરતા હનુમાન છે. હું તો માત્ર એક નિમિત્ત છું. કેમ છે તમારું? હનીફભાઈ કેમ છે? કયું ગામથી આવ્યા છો? બરોબર છે. તો અહીંયા આવ્યા તો અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ થયો નથી ને? તો વાંધો નહીં. અહીંયા સૌ સરખા છે. હો ને? મજા આવી કે ના આવી? બરોબર છે ને? હા. શું નામ છે તમારું? જાનીભાઈ. કેમ છે આપને અત્યારે? 60 એકદમ રેડી થઈ ગયા? મેં કીધું એ નિયમનું પાલન કરવાનું છે. હમણાં થોડાક દી મચ્છી બચ્છી કમ ખાવાની. હા, અને બટેટાને એવું ન ખાજો. તો અહીંયા કોઈ પણ પ્રકારનો નાતજાતનો ભેદભાવ કરવામાં આવે છે નહીં ને? હા એમ. અહીંયા હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ સૌ સરખા છે. અહીંયા હરેક વ્યક્તિનો ઈલાજ કરવામાં આવે છે. અહીંયા કોઈ નાતજાતનો ભેદભાવ નથી. શું નામ છે આપનું? આપનું શું નામ છે? કેમ છે આપને અત્યારે? સારું છે? ખાલીનું હમણાં કરી દેશું. તમારું શું નામ છે દીકરી? પરવીનબેન. કેમ છે અત્યારે? સારું છે? તમારું શું નામ છે બેન? રાસમીનબેન. અહીંયા આવીને કેવું લાગ્યું આપને? સારું લાગ્યું? જે કાંઈ દર્દ હતું એ જતું રહ્યું? તમને કેમ છે માતાજી? સારું છે? અહીંયા કોઈ પણ જાતનો નાતજાતનો ભેદભાવ કરવામાં આવતો નથી. અહીંયા હિન્દુ, મુસલમાન સૌ સરખા છે. હું જેટલા ભગવાનને માનું છું એટલા જો નીચે મીરા દાતાર છે, જમેલસા દાતાર છે, ખ્વાજા મોહિદ્દીન છે, સાંઈ બાબા છે, રામાપીર છે. અહીંયા કોઈ પણ પ્રકારનો નાતજાત ભેદભાવ રાખવામાં આવતો નથી. અહીંયા સૌ સરખા છે. તો આપણે બધાને અહીંયા કેવું લાગ્યું? મજા આવી કે ના આવી? ઈલાજ થઈ ગયા બધાને રેડી? તો વાંધો નહીં. જે ખાલી ચડે છે તમારે બ્લડની કમી છે એટલે લોહીની કમી છે એટલે તમને ચરબી છે પણ લોહી સર્ક્યુલેશન થતું નથી. એમની દવા આપશું તમને એટલે લોહી સર્ક્યુલેશન થશે, ખાલી નહીં ચડે. ગેસ છે બેન? શું છે? એ પણ દુખવાનું કારણ ગેસ હોત ભરાયેલો છે. જો તમારા પેટ ઉપર જુઓ એટલે ગેસ છે, કબજિયાત રહે છે આપને. એટલે ગેસ હોય ને એને કારણે માથાનો દુખાવો થાય, બાકી કાંઈ નથી. આપને જ્યાં દુખતું હતું ત્યાં અત્યારે આપણે જોઈ શકો પેશાવટી તમારી ફૂલ ખસેલી હતી. ઊભા થઈ જાઓ, ઊભા થાવ ભાઈ. અત્યારે આપણે કેમ છે? અલ્લાહની કસમ ખાઈને સાચું બોલવાનું છે. કેમ છે? જરા છે ને? એનું કારણ છે પેસોટી ખાઈ ગઈ હતી અને ગેસ ભર્યો છે. શું ભર્યું છે? હમણાં જેવી દવા આપશે એ ભેગો જ ગેસ હું કાઢી દઈશ હમણાં. હો બોલો જય હનુમાન દાતાર બાપુ. કારણ કે અહીંયા મને એવું કાંઈ નથી કે
કે હું હિન્દુ છું તો દાતાર બાપુનું નામ નહીં બોલું, મને દરગાહ મંદિર સૌ સમાન છે, અહીંયા કોઈ પણ ભેદભાવ નથી. અને એક વસ્તુ સમજો, તો તમારામાં ને મારામાં અંતર હોય તો કયો, લોહી કાઢીએ તો બેયના લાલ છે, એટલે અહીંયા કોઈ ભેદભાવ છે નહીં. શું નામ છે તમારું? ભાવેશભાઈ દેવજીભાઈ નાંઢા, બરોબર. રાણા કંડો રણા, જિલ્લો પોરબંદર, તાલુકો રાણાવાવ. કેટલા સમયથી પરેશાન હતા? છેલ્લા 3 વર્ષથી પરેશાન છે. ડૉક્ટરે શું કીધું તમને? ડોક્ટરે ફરજિયાત સાયટિકા છે ને ફરજિયાત ઓપરેશન કરવાનું કીધું. કસરત કરવાની નહીં અને ઓપરેશન જ કરવું પડશે જ્યારે કરાવો ત્યારે. આપણે અહીંયા શું કર્યું? કરવાનું તો એ કરી દીધું, એક્યુપ્રેશર બરોબર. અત્યારે તમને 60 ટીકા હોય તો કયો, ના અત્યારે મને આપણે જીવતા સમાધિ લઈ લઈ, અથવા તો આપણે આ બધું નદીમાં પધરાવી દીધી છે. તમને 60 ટીકા કઈ નથી અત્યારે. હાવ રેડી થઈ ગયા? હાવ રેડી. આ એમ આવું કામ કરીએ છીએ અહીંયા. તમારો છોકરો બોલતો થઈ જશે, આ કાંઈ માનસિક નથી. એને અંદરથી જે તંતુ ન મળતો એની દવા આપશું. તમારે બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાના, ચણા લોટની વસ્તુ નહીં ખાવાની, કાચી ડુંગળી નહીં ખાવાનું, કાચું દૂધ નહીં પીવાનું. તો આનું કામ આપને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. સારું લાગ્યું? બહુ સારું હા, જે 8 લાખ રૂપિયાનું ઓપરેશન થાય તમને ફ્રીમાં કરી દીધું, થઈ ગયું. લાગ્યું. થઈ ગયું. નો કાપકૂટ, નો ચેકો પાડ્યો, નો ઇન્જેક્શન માર્યું, નો કોઈ વિલાયતી દવા, દેશી દવા ગમે ત્યાં લેબોરેટરી કરાવવાની છૂટ. બરાબર. અને દેશી ઔષધિ કહેવાય. પહેલાંના સમયમાં વેદ લોકોનો સહારો લેતો, એનો કારણે નાડી જોઈને કહી દે. અને અત્યારના વેદ તો એટલા હોશિયાર છે, એમણે કહી દે ચહેરો જોઈને કે આ બીમારી છે, એને વેદ કહેવાય. એને વેદ. કેમ છે? પણ હવે નહીં દુખે એમ કહી દીધું મેં. હાલ્યો, દવા લગાડ્યો છે, બેસી જાવ નીચે, ત્યાં ગોદડામાં પગ રાખજો. મેં પોઈન્ટ કરી દીધો એ બરોબર જ હોય બેન, એમાં દુખે નહીં, તમને કહી દીધું એટલે પૂરું થઈ ગયું. હાલો ઊભા થઈ જાવ, જોઈ લો બધા એને દુખાવા છે કે નહીં. બળતરા વાળા ઊભા થઈ જાવ એટલે બળતરા બંધ કરી દો બેન. ઊભા થઈ જાવ માતાજી. ક્યાં ભરે છે? પગ ભરે છે? પગની બળે બંધ. આ બધાની સામે કહું, અડધી મિનિટ ટાઈમ જોઈ લેવો અને જોઈ લેવાની છૂટ, બરોબર. મેં એમ કીધું અત્યારે બળતરા બંધ. તમારે બીજું કાંઈ શું જોઈએ? બળતરા બંધ કે મતલબ છે કે બરે હે કે બંધ થઈ ગયા? જોઈ લ્યો. હા, એમ થઈ ગયા બંધ. અડધી મિનિટ નો થઈ હોય તો બંધ કરી દીધા. પગના તળિયા બંધ. જોઈ લો કેમ છે આપને. જોઈ લો ભગવાન સારું છે. તમને કેમ છે? સારું થઈ ગયું. શું નામ તમારું? કયું ગામ છે? રાજકોટ. સરસ. લ્યો તમને કેમ છે માતાજી? એકદમ ઠંડક પડી ગઈ? હા. કેમ છે તમને? બેસો એટલે કાંઈ ન થાય. બેસો. હા, પણ કાંઈ નહીં થાય. હવે તમને દુખાવો નહીં થાય. હો, વૈયાવો હાલો બધાય. માતાજી જરાક વૈયાવો દવા આપી દેજો બધાને. અહીં આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાનો રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. બાકીના દિવસોમાં કોઈ પણ તહેવાર હોય અમને લાગુ પડતો નથી. અમારે તો સૌ દિવસ સરખા, માનવ સેવા પ્રભુ સેવા. બોલો જય હનુમાન. હાલો અવતારીઓ બીજા બધા. લઈ પેરેલિસિસ વાળાને સુવડાવો, અહીંયા લાંબા સુવડાવો ભાઈને. આમાં તો ભાઈ બધાયનો હરખા ત્યાં સુવડાવી દઈએ. આ બાજુ જેટલા ઈલાજ કરાવી લીધો એ બધા એમ આવો. આ બાજુ આવો બેન બધાય. મોજા બોજા સાઈલ બાઈલ બધું લઈ લેજો. મોબાઈલ કોઈનું કઈ ભૂલતા નહીં. આ એમ સુવડાવો ને, ગમે એમ સુવડાવો. હાલો આવો. આ તો બેસાડવાના જ રહેશે તોય. અમારે તો પેરેલિસિસ વાળો હોય ને હાજા કરવાના ને મોજા કાઢ નાખો એના ભાઈ. બે હાથમાંથી પગમાંથી મોજા કાઢ નાખો. બેસી ગેસની હિસાબે હું તમને કહું, ગેસનો પ્રોબ્લેમ છે એના સિવાય કઈ નથી. સ્નાયુમાં ગેસ ભરાય એટલે દુખાવો થાય. તમને દવા આપશે, ફાયદો ન પડે તો મને કહેજો. પછી મેં કહી દીધું તમને કહેવાનું છે. આ શું બધું કર્યું હે?
પોઈન્ટ બાંધેલા છે મેથીના દાણા એમ કરીને આમ દબાવી રાખેલા તો મજા આવે છે આમ લેફ્ટ સાઈડમાં પેરાલિસિસ આખી લેફ્ટ સાઈડ પકડાઈ દીધી બિલકુલ લગભગ 3 વર્ષ થયા સ્ટાર્ટિંગનો પીરિયડ 15-20 દિવસ કોમા ટાઈપનો હતો આમાં ઘણો જો હવે કરો અત્યારે ઊંચો પગ હા બરોબર હાલી ન થતા ને ના એટલે લાકડીથી એમ ટેકો આપણે આપણે હાથ એમણે મલવું છું અત્યારે એકલા હાલો પગ ઊંચો કરો હાથ પકડાઈ ગયો હાલો દવા લઈ લ્યો બધાય જેને કમરના દુખાવા આ તે બધું છે ને દવા લઈ લ્યો બધા હાલો જી ફટાફટ જેટલા લોકો બીમાર છે બધા દવા લઈ લો. ભાઈ આ વાત હમણાં કરી દઈશું હાથ ખોલો હાથ ખોલો જી મનો ખોલવા હાથ ખોલો ખોલો હાથ ખોલો તમે ખોલો ધીમે ધીમે ખોલો ભાઈ ખોલો તમે ખોલો ધીમે ધીમે ખોલો અરે હાથ એટલો રીએ જ નહીં ને હમણાં ખોલી દઈએ ખોલો હાથ ખોલો ધીમે ધીમે કોશિશ કરો ખોલો તમે જડ ન કરો હાથને તમારે હાજુ થવું હોય તો ઊભા કરો હાજા થાય તો માણસ શું કે હાજા થયા કાંઈ તકલીફ થાય તો શું કે એટલે અમારે બહુ વિચાર કરવો પડે આ હાથ અત્યારે પૂર્ણ થઈ ગયો હોય બરોબર હા ખોલો જી ધીમે ધીમે ખોલો ભાઈ ખોલો ધીમે ધીમે ખોલો ને હું કામ મરાવી રાખ્યો થાવ ખોલો જી કાંઈ પકડાઈ નથી ગયો હા ખોલો જી જો પકડાઈ ગયો હોય ને તો અત્યારે આંગળીઓ જો વાકી વળી જાય છે જો સીધી કરીને બતાવું જો ખોલો આંગળીઓ બધી સીધી કરો થઈ ગઈ આ આંગળીઓનો પોઈન્ટ બરોબર થઈ ગઈ કે ન થઈ ગઈ તમને દેખાય ભાઈ એમ ભરી જાય એનું કારણ છે મેં તમે સાંભળો પેલા સ્નાયુ લોક થઈ ગયા શું થઈ જાય જોડો બંધ થઈ જાય એને ખોલવી જરૂરી છે અહીંયા બધા દબાવવાનું માલિશ કરો કસરત વાળા કોઈને કસરત કરો એટલે હાથ ખુલી જશે આ નસ આટલે બંધ થઈ ગઈ એનું કારણ ધીમે ધીમે કરવાનું ધીરે ધીરે ખોલો એ કાર્ય કરશો તો તૂટી જાય તો અત્યારે એમ કહેશો કે બાબુ કરી નાખી આ દુનિયાને પોતાતું નથી સુવડાવો એને એટલે માલિશ કરી દે દુનિયા સારું થાય ને તો વખાણ કરે અને નો થાય ને તો ગામ ગધેડો કરે એ આ માણસ ખોટી વાત છે કોઈ રીતથી પોતાય નહીં મને થોડું બધું આમ સાથી ગેસની દવા લઈ લેવાની તમારે બળતરા છે એનું કાંઈ નથી કરતા જોઈ લો બળતરા છે બંધ થઈ ગઈ હા તો શું થાય ગેસની પ્રોબ્લેમની દવા આપી દે તમે છોકરીઓ માટે એમના વાઈફ આવવા જોઈએ પતિ પત્ની બે આવે ખબર પડે આવો દવા લઈ લો ત્યાં ફટાફટ